હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પર પહેલી વાર તો વિડીયોને ચેનલને લાઇક કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમે શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં ચેપ્ટર નંબર 4 છે, તેનો આપણે સ્વાધ્યાય 4.1નો એક્ઝામ્પલ નંબર 2 જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી એટલી ઋતુ 360 લોકો આપેલા છે। એટલે કુલ કેટલા છે? 360 લોકો 3 ઋતુઓ આપેલી છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુઓ છે। પોતાની પસંદગી ઋતુ માટે મત આપવામાં જણાવવામાં આવ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 3 ઋતુ આપી દીધી છે, રાઈટ, અને મતની સંખ્યા આપી। તો ઉનાળો કેટલા લોકોને ગમે છે? તો કે 90 લોકોને। ચોમાસું કેટલા લોકોને ગમે છે વિદ્યાર્થી મિત્રો? 120 લોકોને। અને શિયાળો ગમે છે 150। એટલે ટોટલ તમને કેટલા લોકોનો મત આપ્યો છે? 360 લોકોને આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે? જો તમે જોશો તો અહીંયા તમને દેખાશે તો કે તમે જોશો તો શિયાળાને કેટલા મળ્યા છે? 150 મત મળ્યા છે। માટે લખી શકાય કે શિયાળાની ઋતુને સૌથી વધુ મત શિયાળાની ઋતુને મળ્યા છે। ઓકે, હવે તમારે શું કીધું છે? દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધવાનું છે। ઓકે, તો તમારે શું કરવાનું છે? 3 ઋતુ આપેલી છે, ઉનાળો, ચોમાસું અને શિયાળો, બરાબર। એની અહીંયા મતોની સંખ્યા આપેલી છે અને અહીંયા કુલ મત કેટલા છે? 360 લોકો આપેલા છે। તો આપણે સૌપ્રથમ લખશું કે કુલ મત પસંદગીની સંખ્યા તો કે બરાબર 90 + 120 + 150, બરાબર। આપણે લખ્યું ઉનાળો 90, રાઈટ, પ્લસ ચોમાસું કેટલું છે? 120 પ્લસ અને શિયાળો છે 150। તો આનું ટોટલ કરીએ તો કેટલા મત મળ્યા? 360 મળી ગયા મત, બરાબર। તો હવે આપણે પદ બનાવશું કે ઉનાળો, રાઈટ। તો હવે ઉનાળા માટેનું આપણે શોધશું તો ઉનાળા માટેનું આપણે ખૂણો, રાઈટ, ઉનાળાના વૃત્તાંશનો ખૂણો, તો બરાબર। તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? ઉનાળો કેટલા લોકોને પસંદ છે? તો તમે અહીંયા જોશો તો કે 90, તો આપણે 90 લખશું, બરાબર। ખૂણો કેટલાનો છે? વૃત્તાંશનો ખૂણો આપણો છે 360નો, બરાબર। મત એ 360 છે ને ખૂણો પણ 360 છે, પણ અહીંયા આપણે લેવાનો છે ખૂણો, બરાબર। જમણી બાજુ ખૂણો લેશું અને કુલ મત કેટલા છે? તો કુલ મત 360 છે, એટલે 360 લેવાના વિદ્યાર્થી મિત્રો, બરાબર। ઓકે, હવે તમે જોશો 360 ઉડી ગયા તો કેટલા વધ્યા? 90 વધી ગયા, બરાબર। કશું કરવાનું હતું કે ઉનાળાનો વૃત્તાંશનો ખૂણો, તો તમારે જોવાનું કે અહીંયા કેટલા લોકોને મત? 90 લોકોના મત હતા, 360નો ખૂણો તે જમણી બાજુ લખવાનો અને કુલ મત કેટલા હતા? 360। હવે એ જ રીતે આપણે શોધશું શિયાળાનો વૃત્તાંશનો ખૂણો, તો સૌપ્રથમ શિયાળાને કેટલા મત આપેલા છે? તો મતોની સંખ્યામાં જવાનું 120, ઓકે, છેદમાં કુલ મત કેટલા છે? તો કે 360 છે અને વૃત્તાંશનો ખૂણો કેટલાનો હોય? 360 હોય, બરાબર। વૃત્તાંશ એટલે કે આ ગોળ દોર્યું, બરાબર, આવી રીતે સર્કલ કર્યું, તો આ અહીંયા તમે એક ટપકું કેન્દ્ર લીધું વર્તુળનું, એમાં તમે અહીંયા કાચી આકૃતિ દોરવી હોય તો તમે દોરી શકો કે 90નો છે ઉનાળો છે, ચોમાસું છે 120નું છે અને બાકીનો બધો ભાગ વધ્યો તે શેનો છે? શિયાળાનો છે। આવી રીતે તમે કાચી આકૃતિ દોરીને
દોરી શકો. શું કરવાનું? એક વર્તુળ દોરી નાખવાનું. અહીંયા ઉનાળો, અહીંયા શિયાળો ને અહીંયા ચોમાસું, એ રીતે પણ તમે પાઈ ચાર્ટ દોરી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આઈડિયા આવી ગયો. હવે શું કરવાનું? હવે કે 360 શું કરી દેવાના? ઉડાવી દીધા. તો આપણી પાસે શિયાળાનું કેટલું મળશે? તો કે શિયાળાના વૃત્તાંશનો ખૂણો 120 મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે એ જ રીતે આ શિયાળો નહીં આવે વિદ્યાર્થી મિત્રો, એ મિસ્ટેક થઈ ગઈ. ચોમાસું લખવાનું હતું. અહીં આવશે ચોમાસું. ઓકે, હવે આવશે શિયાળો. ઓકે, શિયાળો. તો શિયાળાનો ખૂણો કેટલાનો થશે? તો તમે અહીંયા લખવાનું કે શિયાળો છે 150 છે. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 150 છે. અને છેદમાં આપણે લખવાના 360 મત મળ્યા છે, તો 360 લખશું. અને ખૂણો કેટલાનો છે? 360નો. તો 360 ઉડી જશે, તો કેટલા મત મળ્યા? 150 અંશનો ખૂણો. બરાબર રાઈટ. તમારે જો એક વસ્તુ યાદ રાખવાનું કે મતની સંખ્યા હોય તે અંશમાં જશે અને કુલ મત છે તે તમારે શું કરવાનું? છેદમાં કરવાનું. અને જમણી બાજુ શું આવે? ખૂણો જ આવે. બરાબર, એટલું તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે ઓકે. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? એક વર્તુળ દોરવાનું છે કેન્દ્ર લઈને. બરાબર, આ રેખા દોરી દીધી કે તમે અહીંયા આવી રીતે શું કરવાનું છે? એક વર્તુળ સરસ મજાનું ડ્રો કરવાનું છે. બરાબર, ડ્રો કરી લો, દોરી લો. બરાબર, વર્તુળનું કેન્દ્ર કરશું. તો આ માપ છે તમારું. ઉનાળો 90 છે અને ચોમાસું 120 છે અને શિયાળો છે 150. તો આપણે લખવાનું કે જવાબ 3 ઉનાળો છે. બરાબર, તો ઉનાળાનો ખૂણોથી કેટલાનો બન્યો? તો કે 90નો બની ગયો, 90 અંશનો. પછી ચોમાસાનો ખૂણો, તો ચોમાસાનો ખૂણો કેટલાનો બને વિદ્યાર્થી મિત્રો? તો ચોમાસાનો ખૂણો તમે પાઈ ચાર્ટમાં જોશો તો તમને આઈડિયા આવી જશે કે 120 અંશનો બન્યો. બરાબર, અને શિયાળાનો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો તે તમારો બની ગયો 150 અંશનો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને શું કરજો? તમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી અમારી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલને સપોર્ટ કરતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.